જો અહીંયા મહેંદી પાડે છે. નાના નાના રમકડા, નાના નાના છોકરા રમે છે. આવો કાંક છે મેળો અમારે. જો કેવા એન્જોય કરે છે. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. તો સ્વાગત કરું છું આજના નવા બ્લોગમાં. તો ફેમિલી, આજે અષાઢ વદ પાસમ છે અને પાસમનો મસ્તરામ બાપુની પુણ્યતિથિ આવે છે. તો આજે છે મસ્તરામ બાપાની પુણ્યતિથિ. તો આજે ત્યાં દર્શન કરવા આપણે જવાનું છે. તો સવારમાં જાગીને રેડી થઈ ગઈ છું જો, અને હું તમને તે દર્શન કરાવીશ. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. તો હાલો જલ્દી હવે નાસ્તો બનાવી નાખો અને પછી જઈને દર્શન કરવા. તો હાલો હવે નીકળી મસ્તરામ બાપાના મંદિરે દર્શન કરવા. અને નાસ્તો ને એવું બધું બનાવી નાખ્યું છે. અને જો બધું આમને મેકીને હવે જાઉં છું. જો અમારું રસોડાનું કામ, કેમ કે વહેલા જવાનું હતું ને દર્શન કરવા, એટલા માટે આવીને બધું કામ કરી નાખીશ. પછી હાલો હવે જઈ. હાલો ફેમિલી, હવે આવી ગયા છીએ મસ્તરામ બાપાના મંદિરે. હું નહીં કીધા તો જો અહીંયા છે મસ્તરામ બાપાનું મંદિર. અને આ મંદિર ક્યાં આવ્યું છે એ તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો બધા. હાલો આપણે અહીંથી લઈ લઈએ શરીફળ. હાલો લઈ લીધું છે શરીફળ અને હાલો દર્શન કરી દઈએ. જો આપણું શરીફળ વધારી દીધું છે દાદાએ. જો બધા પ્રસાદ લેશે મસ્તરામ બાપાના મંદિરે. જે હાલો બધા પ્રસાદ લેવા. પ્રસાદમાં છે હાલો ફેમિલી બધા પ્રસાદ લેવા. જો નાના નાના છોકરા મેળો કરે છે. હાલો આપણે મેળો કરીએ. અહીંયા મહેંદી પાડે છે.
આવા નાના નાના રમકડા અને નાના નાના છોકરા રમે છે. આવો કાંક છે મેળો અમારો મસ્તરામ બાપાનો મેળો. જો કેવા એન્જોય કરે છે. ₹800 તો આવો કાંક છે અમારો એ મસ્તરામ બાપા એ મેળો ભરાણો છે. તડકો લાગે છે. તડકાનો મેળો કર્યો. આ છે આપણા બાળપણની યાદી. જો આ ફરફરિયા અમે બહુ રમતા અને અમે હતા ને ત્યારે. જો આપણી બાળપણની યાદી. જો અહીંયા કાંઈક તોરણ ને એવું છે તો જોઈએ આપણે શું છે આનું એ ભાઈ. હો ના 2 ઠીક. કલર જે તમને ગમે 3 કલર છે. મસ્ત છે. તો ફેમિલી આપણો મેળો થઈ ગયો પૂરો. અને કેવો લાગ્યો અમારો મસ્તરામ બાપાનો મેળો? જો તમને સારો લાગ્યો હોય, જો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આજનો વિડીયો કંઈક અહીંયા સુધી. તો આજનો વિડીયો પૂરો કરું છું. જય માતાજી બધાને.